હેલો ફ્રેન્ડ્સ, આપણી યુટ્યુબ ચેનલ ગેમ ચેન્જિંગ સાયકોલોજીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજના વિડીયોમાં પ્રોબેશન ઓફિસર અથવા જે વિદ્યાર્થીઓનું જીસેટમાં મનોવિજ્ઞાન છે તેમજ ટેટ ટાટ અને પીએસઆઈમાં મનોવિજ્ઞાનના જે અગત્યના પ્રશ્નો પૂછાય છે તો એ અંગેની આપણે આજના વિડીયોમાં ચર્ચા કરીશું. તો સૌપ્રથમ પ્રશ્ન છે, જર્મનીમાં લીપ્સિંગ શહેરમાં સૌપ્રથમ મનોવિજ્ઞાનની પ્રયોગશાળા કોણે સ્થાપી હતી? અગત્યનો પ્રશ્ન છે પ્રોબેશન ઓફિસર ચીફ ઓફિસર માટે કે મનોવિજ્ઞાનની પ્રયોગશાળા ક્યાં સ્થપાઈ હતી? તો જર્મનીમાં સ્થપાઈ હતી. જર્મનીનું શહેર કયું? તો લીપ્સિંગ શહેરમાં સ્થપાઈ હતી. ક્યારે સ્થપાઈ હતી? તો 1879માં. હવે છે કોના દ્વારા સ્થાપવામાં આવી હતી? તો સાચો જવાબ છે વિલિયમ વૂડ દ્વારા સ્થાપના કરવામાં આવી હતી જર્મનીના લીપ્સિંગ શહેરમાં. ક્યારે? તો 1879માં સૌપ્રથમ મનોવિજ્ઞાનની પ્રયોગશાળા સ્થાપવામાં આવી હતી. હવે આ મનોવિજ્ઞાનની પ્રયોગશાળા સ્થપાઈ એના કારણે મનોવિજ્ઞાનને વિજ્ઞાન તરીકેનો દરજ્જો મળ્યો, તો અગત્યનું છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, ભારતમાં મનોવિજ્ઞાનની પ્રયોગશાળા કોણે સ્થાપી હતી? તો આ પણ અગત્યનો પ્રશ્ન છે. ભારતમાં મનોવિજ્ઞાનની પ્રયોગશાળા કોણે સ્થાપી હતી? તો સાચો જવાબ આવશે બોજેન્દ્રનાથ સીલ દ્વારા. કઈ સાલમાં? તો 1905માં. કઈ જગ્યાએ? તો કોલકાતા ખાતે સૌપ્રથમ મનોવિજ્ઞાનની પ્રયોગશાળા સ્થાપવામાં આવી હતી. તો આ અગત્યનું છે. ભારતમાં મનોવિજ્ઞાનની પ્રયોગશાળા કોણે સ્થાપી હતી? બોજેન્દ્રનાથ સીલ દ્વારા. ક્યારે? તો 1905માં. કઈ જગ્યાએ? તો કલકત્તા ખાતે સ્થાપના કરવામાં આવી હતી. હવે તમારા માટે પ્રશ્ન છે કે ગુજરાતમાં સૌપ્રથમ મનોવિજ્ઞાનની જે શરૂઆત કઈ કોલેજમાં થઈ હતી અને ક્યારે થઈ હતી? તો એ તમારા માટે છે. ભારતમાં મનોવિજ્ઞાનની પ્રયોગશાળા કોણે સ્થાપી હતી? તો બોજેન્દ્રનાથ સીલ દ્વારા સ્થાપવામાં આવી હતી. હવે બીજો પ્રશ્ન પણ તમારા માટે છે કે કલકત્તામાં મનોવિજ્ઞાન જે MA અથવા તો મનોવિજ્ઞાન કોલેજમાં ભણાવવામાં આવે છે તો એ ક્યારથી શરૂ કરવામાં આવ્યું હતું? તો એ તમે જો જાણતા હોય તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી શકો છો, અને જે વ્યક્તિ સાચા જવાબ આપશે તો એનો આવનારા વિડીયોમાં સ્ક્રીનશોટ મૂકવામાં આવશે, જેથી બીજા વિદ્યાર્થીઓને પણ આન્સર આપવાની પ્રેરણા મળી રહે. ત્યાર પછીનો પ્રશ્ન છે, આધુનિક મનોવિજ્ઞાનના પિતા કોને ગણવામાં આવે છે? તો આ પણ અગત્યનો છે. આધુનિક મનોવિજ્ઞાનના પિતા કોને ગણવામાં આવે છે? તો વિલિયમ વૂડને ગણવામાં આવે છે. શા માટે? તો અગાઉનો જે સવાલ આપણે જોયો, ફર્સ્ટ સવાલ, કે જર્મનીના લીપ્સિંગ શહેરમાં એમણે પ્રથમ મનોવિજ્ઞાનની પ્રયોગશાળા સ્થાપી હતી, એના કારણે આધુનિક મનોવિજ્ઞાનના પિતા વિલિયમ વૂડને ગણવામાં આવે છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, મનોવિજ્ઞાન એટલે વર્તન અને માનસિક પ્રક્રિયાઓનો વૈજ્ઞાનિક અભ્યાસ. તો આ વ્યાખ્યા કોના દ્વારા આપવામાં આવી છે? તો એ જોઈએ. તો સાચો જવાબ આવશે સેમ્યુઅલ વુડ અને ગ્રીનવુડ, એટલે કે વુડ અને વુડના મતે મનોવિજ્ઞાન એટલે વર્તન અને માનસિક ક્રિયાઓનો વૈજ્ઞાનિક અભ્યાસ, આવી વ્યાખ્યા આપવામાં આવી હતી. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ, મનોવિજ્ઞાનના કેટલા ધ્યેયો છે? તો સાચો જવાબ આવશે મનોવિજ્ઞાનના મુખ્યત્વે 5 ધ્યેયો છે. સૌપ્રથમ વર્ણન કરવું. કોઈ પણ વસ્તુ યા કોઈ પરિસ્થિતિ ઘટના બને છે તો એ ઘટના બને છે એને વર્ણવવાની આવે છે. ત્યારબાદ છે આગાહી કરવી. અમુક ઘટના કે પરિસ્થિતિ બની યા મનુષ્ય અમુક પ્રકારનું વર્તન કરે છે તો શા માટે કરે છે અને એને ધ્યાનમાં રાખીને એનું ભવિષ્યમાં કેવા પ્રકારનું વર્તન કરશે તો એ આગાહી કરવી. સમજ, શા માટે અમુક પ્રકારની ઘટના બને છે, અમુક પ્રકારનું મનુષ્ય યા વ્યક્તિ વર્તન કરે છે તો શા માટે, એના કારણો કયા છે તો એને સમજવું. ત્યારબાદ છે નિયંત્રણ કરવું અને જીવનની ગુણવત્તા સુધારવી. તો આ પણ અગત્યનો પ્રશ્ન છે, મનોવિજ્ઞાનના કેટલા ધ્યેયો છે? તો સીધો પ્રશ્ન પૂછાઈ શકે. તો મનોવિજ્ઞાનના 5 ધ્યેયો છે. સૌપ્રથમ વર્ણન કરવું, ત્યારબાદ છે આગાહી, ત્યારબાદ સમજ યા સમજણ મેળવવી, ત્યાર પછી નિયંત્રણ કરવું અને જીવનની ગુણવત્તા સુધારવી. ત્યાર પછીનો પ્રશ્ન છે, વર્તનવાદના સ્થાપક તરીકે કોને ઓળખવામાં આવે છે અથવા તો કોણ જાણીતું છે? તો વર્તનવાદ ના સ્થાપક તરીકે JB વોટ્સનનું નામ જાણીતું છે. હવે તમારા માટે પ્રશ્ન છે, સમષ્ટિવાદ. તો સમષ્ટિવાદના સ્થાપક કોણ છે? જો તમે જાણતા હોય તો તમે કમેન્ટ કરી શકો છો. વર્તનવાદના સ્થાપક તરીકે JB વોટ્સનનું નામ જાણીતું છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, મનોવિજ્ઞાન વર્તનનું વિજ્ઞાન છે, આવી વ્યાખ્યા કોણે આપી હતી? તો સાચો જવાબ આવશે JB વોટ્સને મનોવિજ્ઞાનને વર્તનનું વિજ્ઞાન તરીકે ઓળખાવ્યું છે. એટલે કે મનોવિજ્ઞાન જે છે તો વોટ્સનના મતે એવું વિજ્ઞાન અથવા તો વર્તન છે કે જેમાં આપણે કોઈ પણ વ્યક્તિનું વર્તન જોઈ શકીએ છીએ અને એને આપણે સમજી શકીએ, તો એ વર્તનનું વિજ્ઞાન
જે.બી. વોટસન દ્વારા વ્યાખ્યા આપવામાં આવી હતી અને જે.બી. વોટસને કહ્યું હતું કે ફક્ત જોઈ શકાય યા અનુભવ કરી શકાય એનો અભ્યાસ મનોવિજ્ઞાનમાં થવો જોઈએ. ત્યારબાદ છે મનોવિજ્ઞાન પ્રયોગના મુખ્ય લક્ષણો કેટલા છે અને કયા કયા છે, એટલે કે જે મનોવિજ્ઞાનમાં પ્રયોગ કરવામાં આવે છે એના લક્ષણો કેટલા છે અને કયા કયા છે. તો સાચો જવાબ આવશે પ્રયોગના 3 લક્ષણો છે. સૌપ્રથમ પરિવર્તન, ત્યારબાદ નિયંત્રણ અને પુનરાવર્તન. તો આ અગત્યનું છે. પ્રયોગના મુખ્ય લક્ષણ 3 છે: પરિવર્તન, નિયંત્રણ અને પુનરાવર્તન. પરિવર્તન એટલે કે કોઈ પણ પરિવર્તન હોય કે એમાં આપણે ચેન્જીસ કરી શકીએ. નિયંત્રણ પ્રયોગ કરવામાં આવે છે તો અમુક બિનજરૂરી જે પરિવર્ત્ય છે જે પ્રયોગના પરિણામને દૂષિત કરી શકે છે તો એનું નિયંત્રણ કરવું. અને પુનરાવર્તન કે પ્રયોગમાં વારંવાર પુનરાવર્તન, રિવિઝન, એકનો એક પ્રયોગ ફરી કરવામાં આવે, વારંવાર કરવામાં આવે તો સાચું રિઝલ્ટ મળે છે કે નથી મળતું, અથવા તો જે પણ કોઈ પ્રયોગમાં અગાઉ ખામી સર્જાઈ હોય યા ભૂલ થઈ હોય તો એને સુધારવા માટે પુનરાવર્તન કરવામાં આવે છે. તો આ પણ અગત્યનું છે. પ્રયોગના મુખ્ય લક્ષણો કેટલા છે અને કયા કયા છે? તો પ્રયોગના 3 લક્ષણ છે: પરિવર્તન, નિયંત્રણ અને પુનરાવર્તન. ત્યાર પછીનો પ્રશ્ન છે ઇન્સ્યુલિનનું હોર્મોન કઈ ગ્રંથિમાંથી ઝરે છે? તો આ ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે કે ઇન્સ્યુલિન જે હોર્મોન છે તો એનો સ્ત્રાવ કઈ ગ્રંથિમાંથી થાય છે? તો સાચો જવાબ આવશે સ્વાદુપિંડ, જેને પેન્ક્રિયાસ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો અગત્યનું છે ઇન્સ્યુલિનનું સ્ત્રાવ કઈ ગ્રંથિમાંથી થાય છે? તો સ્વાદુપિંડમાંથી થાય છે, જેને પેન્ક્રિયાસ કહેવામાં આવે છે. ત્યાર પછીનો પ્રશ્ન છે હાઇપોથેલેમસનો કયો ભાગ ખોરાક લેવા માટેનો ઉદ્દીપન કેન્દ્ર તરીકે કાર્ય કરે છે? એટલે કે હાઇપોથેલેમસનો કયો ભાગ કે જેના કારણે આપણને ભૂખ લાગે છે અથવા તો ભૂખની અનુભૂતિ થાય છે? તો સાચો જવાબ આવશે લેટરલ હાઇપોથેલેમસ, એટલે કે LH, લેટરલ હાઇપોથેલેમસ. જે ભૂખ લાગે છે એની આપણને અનુભૂતિ થાય છે. તો આ લેટરલ હાઇપોથેલેમસ જે છે તો એ ખોરાક લેવા માટે ઉદ્દીપન કેન્દ્ર તરીકેનું કાર્ય કરે છે. ત્યાર પછીનો પ્રશ્ન છે ખાલી જગ્યા એ ભૂખ તૃપ્તિની ક્રિયા સાથે સંકળાયેલું કેન્દ્ર માનવામાં આવે છે. આગળનું જે છે તો ભૂખ લાગે છે તો કયા ભાગ એક્ટિવ થવાથી ભૂખ લાગે છે? તો લેટરલ હાઇપોથેલેમસ. હવે પછીનો પ્રશ્ન છે કે ખાલી જગ્યાએ ભૂખ તૃપ્તિની ક્રિયા સાથે સંકળાયેલું કેન્દ્ર માનવામાં આવે છે. તો સાચો જવાબ છે VMH, એટલે કે વેન્ટ્રા મીડિયલ હાઇપોથેલેમસ. જે ભૂખની તૃપ્તિ થઈ ગઈ એટલે કે ખોરાક લીધા પછી જે ક્રિયા સંકળાયેલી છે તો એમાં કયું કેન્દ્ર ભાગ ભજવે છે? તો VMH, એટલે કે વેન્ટ્રા મીડિયલ હાઇપોથેલેમસ અગત્યનો ભાગ ભજવે છે. એટલે આ બે પ્રશ્નમાં કન્ફ્યુઝ ન થતા ભૂખ લાગવા માટે તો લેટરલ હાઇપોથેલેમસ અને ભૂખ તૃપ્તિ થવા સાથે કયો ભાગ સંકળાયેલો છે? તો VMH, વેન્ટ્રા મીડિયલ હાઇપોથેલેમસ સંકળાયેલું છે. ત્યાર પછીનો પ્રશ્ન છે પુરુષની જાતીય ગ્રંથિનું નામ શું છે? આ પણ અગત્યનો પ્રશ્ન છે પ્રોબેશન ઓફિસર માટે. પુરુષની જાતીય ગ્રંથિનું નામ તો શુક્રપિંડ તરીકે ઓળખાય છે. ખાલી જગ્યા એટલે નિયંત્રિત પરિસ્થિતિમાં કરવામાં આવતું અવલોકન. તો સાચો જવાબ આવશે પ્રયોગ. તો પ્રયોગ એટલે નિયંત્રિત પરિસ્થિતિમાં કરવામાં આવતું અવલોકન, જેમાં જે પ્રયોગ મનોવિજ્ઞાનમાં પ્રયોગ કરવામાં આવે છે તો નિયંત્રિત પરિસ્થિતિ, અમુક પરિવર્ત્ય હોય એને બિનજરૂરી પરિવર્ત્ય હોય જે પ્રયોગને દૂષિત કરતા હોય તો એવા પરિવર્તનને નિયંત્રિત કરવામાં આવે છે. તો એવું અવલોકનને શું કહેવામાં આવે છે? તો પ્રયોગ કહેવામાં આવે છે. એટલે કે પ્રયોગ એટલે નિયંત્રિત પરિસ્થિતિમાં કરવામાં આવતું અવલોકન. ત્યાર પછીનો પ્રશ્ન છે મેસ્લોએ તેના જરૂરિયાતના શ્રેણીક્રમમાં કેટલા પગથિયા બતાવ્યા છે? તો સાચો જવાબ આવશે 5 પગથિયા છે. તો તમને ખ્યાલ હશે કે મેસ્લો દ્વારા જે જરૂરિયાતનો શ્રેણીક્રમ આપવામાં આવ્યો હતો તો એ ચડતા નીચેથી ઉપર તરફ જાય છે. તો સૌપ્રથમ બેઝિક જરૂરિયાત જે છે તો એ છે શારીરિક જરૂરિયાત. તો સૌથી પાયાની જરૂરિયાત છે એ શારીરિક જરૂરિયાત છે. જો વ્યક્તિ આ જરૂરિયાત પૂર્ણ કરી શકે યા સંતોષ મેળવી શકે તો એના પછીની જે જરૂરિયાત છે તો એ મેળવવા માટે પ્રયત્ન કરે છે. એ જરૂરિયાત છે સલામતીની જરૂરિયાત. એટલે કે એક જરૂરિયાત પૂર્ણ થાય પછી બીજી જરૂરિયાત ઉદ્ભવે છે. તો સૌથી પાયાની જરૂરિયાત કઈ છે? તો પ્રશ્ન પૂછાઈ શકે તો શારીરિક જરૂરિયાત છે. હવે શારીરિક જરૂરિયાત સંતોષાય પછી વ્યક્તિ સલામતીની જરૂરિયાત મેળવવા માટે પ્રયત્ન કરે છે. ત્યારબાદ આવે છે સ્નેહ અથવા તો પ્રેમની જરૂરિયાત. પછી એની ઉપર આવે છે સ્વમાનની જરૂરિયાત. અને સૌથી ઉપર અથવા તો ટોચની જે જરૂરિયાત છે તો એ છે સ્વવાસ્તવિકરણની જરૂરિયાત. તો આ પણ અગત્યનો
પિરામિડ છે મેસ્લો દ્વારા આપવામાં આવ્યો છે. તો આ ક્રમ પણ યાદ હોવા જોઈએ. સૌપ્રથમ શારીરિક જરૂરિયાત પૂર્ણ થાય પછી સલામતીની જરૂરિયાત મેળવવા માટે વ્યક્તિ પ્રયત્ન કરે છે. ત્યારબાદ સ્નેહની જરૂરિયાત મેળવવા માટે વ્યક્તિ પ્રયત્ન કરે છે. પછી સ્વમાન અને સૌથી ટોચ ઉપર જે છે એ વાસ્તવિકરણની જરૂરિયાત છે. તો આ પણ અગત્યનો છે. ત્યાર પછીનો પ્રશ્ન છે ખાલી જગ્યા એટલે આપણામાં રહેલી શક્તિઓનો સંપૂર્ણ આવિષ્કાર કે વાસ્તવિકરણ. તો સાચો જવાબ આવશે સ્વ આવિષ્કાર એટલે આપણામાં રહેલી શક્તિઓનો સંપૂર્ણ આવિષ્કાર અથવા તો વાસ્તવિકરણ, જેને સ્વ આવિષ્કાર કહેવામાં આવે છે. ત્યાર પછીનો પ્રશ્ન છે 1912માં કોણે બતાવ્યું કે જઠરના આકુંચનો અને ભૂખના પ્રત્યક્ષીકરણ વચ્ચે ગાઢ સંબંધ છે. તો સાચો જવાબ આવશે કેનન અને વોર્ટ્સબર્ન દ્વારા એવું બતાવવામાં આવ્યું કે જઠરના આકુંચનો અને ભૂખના પ્રત્યક્ષીકરણ વચ્ચે સીધો સંબંધ રહેલો છે. હવે જોઈએ નિંદ્રા જે ઊંઘ આવે છે તો એના તબક્કા કયા છે અને એ ઊંઘના તબક્કા દરમિયાન જે મોજાઓ ઉદ્ભવે છે તો એ મોજા કયા કયા છે. તો સૌપ્રથમ છે જાગ્રત અવસ્થા. તો જાગ્રત અવસ્થા દરમિયાન મોજા કયા જોવા મળશે તો આલ્ફા મોજા જોવા મળે છે. તો આ પણ અગત્યનું છે. જાગ્રત અવસ્થા દરમિયાન કયા મોજા જોવા મળે છે તો આલ્ફા તરંગો અથવા તો આલ્ફા મોજા જોવા મળે છે. ત્યારબાદ છે નિંદ્રાની ગાઢતાનો પ્રથમ તબક્કો એટલે કે NREM. હવે આ પણ અગત્યનું છે. NREM એટલે શું તો નોન રેપિડ આઈ મૂવમેન્ટ. આ ફૂલ ફોર્મ યાદ રાખવાનું છે. NREM એટલે કે નોન રેપિડ આઈ મૂવમેન્ટ. તો નિંદ્રાની ગાઢ અવસ્થાના પ્રથમ તબક્કામાં થીટા તરંગ જોવા મળે છે. ત્યાર પછી છે નિંદ્રાની ગાઢતાનો દ્વિતીય તબક્કો એટલે કે બીજો તબક્કો નોન રેપિડ આઈ મૂવમેન્ટ 2. તો એમાં ત્રાક સ્વરૂપના મોજા જોવા મળે છે. ત્યારબાદ છે નિંદ્રાની ગાઢતાનો તૃતીય તબક્કો નોન રેપિડ આઈ મૂવમેન્ટ 3. તો એમાં ડેલ્ટા તરંગો જોવા મળે છે. તો આ અગત્યના છે કે નિંદ્રાની કયા તબક્કામાં કયા મોજા જોવા મળે છે અને નિંદ્રાની ગાઢતાનો ચતુર્થ તબક્કો જે છે તો REM રેપિડ આઈ મૂવમેન્ટમાં કોઈ મોજા નથી જોવા મળતા. તો અગત્યનું છે. જાગ્રત અવસ્થામાં આલ્ફા તરંગ જોવા મળે છે. નિંદ્રાની ગાઢતાના પ્રથમ તબક્કામાં થીટા તરંગ જોવા મળે છે. નિંદ્રાની ગાઢતાનો તૃતીય તબક્કો એમાં ત્રાક સ્વરૂપના મોજા જોવા મળે છે અને નિંદ્રાની ગાઢતાનો તૃતીય તબક્કો જે છે તો એમાં ડેલ્ટા તરંગો જોવા મળે છે. આશા રાખું છું કે તમને આ વિડીયોમાં સમજ પડી ગયા છે અને જો તમને આ વિડીયો પસંદ પડ્યો હોય તો વધુમાં વધુ લાઇક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.